મારા ધ્યાન ઉપર આવ્યું છે કે એક જ પરિવારને 2 ફ્લેટ આ લોકો ફાળવ્યા છે. એક 2023માં ફાળવ્યો છે હાર્દિક અશોકભાઈ જોશી, અને એક 2025માં ફાળવ્યો છે. મારા ધ્યાન ઉપર આવ્યું છે પછી અધિકારીને બોલાવીને સૂચના આપી છે આમાં ડોક્યુમેન્ટ ચકાસણી થાય અને ઝડપથી ઝડપ આના ઉપર કાર્યવાહી થાય અને આમાં કોઈ પણની સંડોવણી હોય તેના ઉપર આકરામાં પગલાં લેવાય એમાં ખાતરી આપી છે. અને આમાંથી એક આવાસ રદ થાય એની કાર્યવાહી અમે ચાલુ કરી દઈશું. એક સારી નીતિ લઈ આવવા જઈ રહ્યા છો કોર્પોરેશનમાં આવાસ હોવાને લઈને ભવિષ્યમાં આવું ન થાય, શું નીતિ છે, શું વિચાર છે? અમારો વિચાર એવો છે કે અમદાવાદ કોર્પોરેશને જે નીતિ જાહેર કરી છે, અમદાવાદ કોર્પોરેશને હમણાં એની નવી નીતિ આવાસમાં જાહેર કરી કે પહેલી વખત જો ભાડુઆત પકડાય તો એને નોટિસ આપીને 50,000 રૂપિયા દંડ, બીજી વાર ભાડું પકડાય તો એને ₹1,00,000 દંડ, અને ત્રીજી વારમાં એનું આવાસ રદ થાય. આવી સ્પષ્ટ અને એકદમ કડક નીતિ અમે અપનાવવા જઈ રહ્યા છીએ. આવતા દિવસોમાં અમે ડિક્લેર કરી દઈશું. ખાસ તો આવાસમાં જે લોકો રહે છે તે દાવો કરે છે કે ઘણા લોકો છે ઇન્વેસ્ટમેન્ટ માટે અને ભાડું દેવા માટે આ આવાસ છે લીધું છે, તો તેની સામે કઈ પ્રકારની કાર્યવાહી? કારણ કે ઘણા આવાસો છે તે બંધ છે, ત્યાં અવર જવર તો થાય છે, કોઈ શંકાસ્પદ ક્રિયા પણ થતી હોય એવી પણ વાત છે કે સામે આવી રહી છે. આ બધી આવાસ યોજનામાં અમે આવતા દિવસોમાં સઘન ચેકિંગ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને આવા શંકાસ્પદ આવાસ કોઈ પણ જશે એમાં સ્પષ્ટ અમે એની તપાસ કરી અને એના પર પગલાં લેવાની ખાતરી આપીશું.